ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવ્યા છીએ ધણેજ અને હું વ્લોગ બનાવતો ભૂલી ગયો તો હું પાછો રસ્તેથી અધૂરેથી સ્ટાર્ટ કરી દઉં તો કરી દીધો છે. અને ધણેજ આવ્યા તો હું કહું બધા છોકરાઓ જઈ આવીએ, મોટા કોઈ આવ્યા નથી તો ચાલો મળીએ ઉપર ડુંગર. આમ બધું કમ્પ્લીટ કરીને આવ્યા છે. હવે પહેલાં જમી લઈએ, જમવાનું પ્રસાદી જેવું કાંઈ હોય તો જમીને પછી તમે પાછો મળું. તમે જો અહીંનો આપણે સ્પેશિયલી આવ્યા છીએ તો કે મોસમ માટે. જો હજી ઉપરથી તો નજારો એક નંબર છે. તો ઓલા બધા એમાં દુકાને ઊભા છે, શું કરતા હોય, અને આપણે અહીંયા ઊભા જમવું છે. તો ઓલા લોકો આવી ગયા, તડકો બહુ છે એટલે હું અહીંયા ઊભી ગયો. સામે જો છે ને મસ્ત વ્યૂ જો ઓલા આવે છે. આપણી ગાડી હમણાં ઠોકાઈ ગઈ હતી એટલે થોડોક એમાં ડેમેજ આવ્યું છે. જો આ બધેથી તૂટી ગયું છે, અહીંથી સ્ક્રેચ પડી ગયા, અહીંયા બધું તૂટી ગયું અને અહીંથી પણ બધું તૂટી ગયું છે. ના ભાઈ આપણે આવી ગયા છે બે, અને બીજા ભાઈ આપણે આવે છે અને બેન પણ આવે છે. ક્રિસ, કેવું છે ધણેજનું વ્યૂ? બહુ સારો વ્યૂ છે. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે. જમવાનું પણ હજી બાકી છે. તમે અહીંયા આવી શકો છો તમારા મિત્રોને લઈને ક્રિકેટ રમવા. જમવાનું પણ બાકી છે હજી. જમવું બ્લોગ ચાલુ હોય, જમવું ને માતાજીના સાનિધ્યમાં આવ્યા છે. જમી લઈએ હવે અમે. આપણા ભાઈ મિલિંદભાઈ શું કહે છે? નવા લગ્ન કરીને તમને કેવી અનુભૂતિ થાય છે? અમને એવી અનુભૂતિ થાય છે ખાલી લગ્ન હોય ને કોકના લગ્નમાં જાય ને તો જ મજા આવે. આપણા લગ્નમાં કોઈ આપણામાં ના મજા આવે, એ તો વસ્તુ છે. પ્રસાદી બેસ્ટ હોય. આજે રોટલો, આજે ખીચડી અને આ છે શાક, આખા રીંગણાનું. આપણે પ્રસાદને ગ્રહણ કરી લઈએ. આ ભાઈએ જો પ્રસાદી લઈ છે, આ બે તૂટી પડ્યા છે. જો બધા લેવા જ માંડ્યા. ભૂખ લાગી છે ફૂલ. હવે મને ભૂખ લાગી, હું ખાઈ લઉં. છાશ છે મસ્ત ને લીધી એ ખાઈ લઈએ આપણે. આ ભાઈ તો બેસી ગયા. અમે સમજો તો ફાઇનલી હવે જમી લીધું છે અને બહુ ભૂખ લાગી હતી એટલે હવે અમે પ્રસાદ લઈ લીધો. ઓલા બે શું કરે એ સમજાતું નથી. ક્યાં આ બે શું કરે એ નથી સમજાતું. એ ટોયલેટ જઈ આવો જવું હોય તો. જો અહીં નજારો જો. આ છે ફોન ઉપાડેલો કોઈ નથી ઉપાડતા અત્યારે. ચશ્મા લઈ લો. ચશ્મા આપણે કેવા લાગે દબંગના. બ્લોગ બનાવ. દાળમાં મોબાઈલ પડી ગયો. હાલો હવે આપણે ચડી લઈએ ડુંગર. ઉપરથી તમને નજારો બતાવું કે ધણેજ બાકુલા ધણેજ ડુંગરનો નજારો કેવો છે એ ઉપરથી બતાવું. હાજો કહીજો હું કેમ લાગુ આમાં, એ તમે મને કહીજો. પૃથ્વીભાઈ કેલ પડશે હવે એવું મને લાગે છે. અમારો ભાઈ થાકી ગયો છે ડુંગર ચડતો ચડાતું નથી એનાથી. ફૂલ થાકી ગયો, શ્વાસ ચડી ગયો. તો જો તમે પણ અહીંયા આવો તો જો નજારો જોઉં, પણ અમે નજારા માટે સ્પેશિયલ આવ્યા છીએ. અને જો ઓલા બે ભાઈઓ આપણે ઉપર હોઈ ગયા. હું ફૂલ થાકી ગયો. જો એ ભાઈ મને થકાઈ ગયું છે. મને થકાઈ ગયું છે. આ જો નજારો જોવા આવ્યા છે. એક નંબર નજારો. ક્રિસ તારા બૂટ પણ એક નંબર હે. હીરો લાગો હીરો. ફૂલ શ્વાસ ચડી ગયો. જો તો મંદિરે પૂગી ગયા. મંદિર કરતા તો નજારો હોય એક નંબર. તમને ઓલી બાજુનો બતાવું ને એક નંબર. અત્યારે બૂટ અહીં કાઢી નાખ્યા અને હવે જાય આપણે ઓલી બાજુ. અહીંનો નજારો એક નંબર નજારો. આપણે ખાલી અહીંનો નજારો જોવા જઈએ. થાકી ગયા ભાઈ છે આપણા બધા. અને હવે શાંતિથી ભાઈ આપણે બેઠો. બાબા ચા પાણી મજામાં? મજામાં. જમી ના જાય. હું પછી અહીં બેઠા કરી આરામ કરીએ એટલે જ ને. સોંદેડા કેશોદ. હા ચાવડા.
બેઠો હોય એ હમ. આરામ કરો તો લાંબો વાવ કરો તમે ડેઈલી તમે ચડ ઉતર ડેઈલી કરો અહીંયા એ સમજાય નહીં તમે ડેઈલી ટાઈમે આવો અહીંયા ચડવાનું સવારે આવું ને સાંજે જાઉં ચડવાનું ડેઈલી સવાર સાંજ ઉતરવાનું બરાબર એમ જ ને બેઠા બેઠા માતાજી કર્યા કરીએ હમ પૂજારી જો અહીંયા બેઠા અંદર હા ભરતો ને હા હા આપણે કાંઈ અપારમ તરીકે બેઠા હા આપણે તો દેહો શ્રદ્ધા ભાવ હોય એટલે પછી મજા આવે અહીં ખુલ્લું વાતાવરણ હોય તમારે ધંધો કરી સારો ને હું પ્રાર્થના કરી તમારા વતી ચલો બોલો ગમે આવું પાછા આવો તો એ કહેજો હમણાં થોડાક સમય પહેલા આવ્યા હતા આવી નહોતો ને હા એટલે તમે બેઠા હતા એટલે તમે કહું એ દીધું હતું કીધું હા પછી બોલાવો તો ભગવતી સારું કરો તમે અત્યારે છું એક જૂના જમાનાના અને મંદિરના પૂજારી છે બાપા પૂજારી અંદર છે પૂજારી અંદર બાપા એમને ડેઈલી બેસવા આવે સવારે ચડે એટલી ઉંમર છે તોય અત્યારે આવ્યો છું બાકુલા જાણી અને આપણે મંદિરમાં આવ્યા છીએ અને એક નાની મોટી ઉંમરના આપણે એક વૃદ્ધ વ્યક્તિ એવા આપણા દાદા સમાન કહીએ તો બાપ સમાન કહીએ તો આપણે મળેલ છે અને આપણે થોડીક પૂછપરછ કરી શકીએ કે એની એટલી ઉંમર છે તો પણ એ સવારે તમે આવો છો બાપા બરાબર ને સવારે આવે છે ચડે છે હું પણ અત્યારે એટલા વખત ત્યાં ચડીને આવ્યો પણ મને પણ થોડોક શ્વાસ ચડી ગયો જવાન ઉંમરે પણ તો બાપા તો બહુ વધારે ઉંમરના છે અને શ્રદ્ધા તમે જોઈ શકો છો વધારે પડતી ને બાપાને પૂછીએ કે બાપા તમારે કેટલી ઉંમરથી તમે આવો છો અને કેટલા સમયથી તમે આવો છો તમારી ઉંમર શું છે ઓમાં બેગ ઘટે 100 વર્ષમાં 2 વર્ષ જેવું એટલે 98 વર્ષ જેવી ઉંમર છે અને બાપા હજી પણ સવારે આવે સાંજે પાછા ઘરે જતા રહી છે તો આવું તમે કેટલાક સમયથી આવો છો અને પહેલેથી 10 વર્ષનો હોટેલ 10 વર્ષના હતા અહીંયા ચાલુ હું અહીંયા જ રહીએ હા. અમારા દાદાના દાદા બાપા 10 વર્ષના હતા ત્યારથી આવે છે બાપાના દાદાના દાદા હતા ત્યારથી તેઓ આવે છે અને ખૂબ જ સારી કહેવાય એટલા પ્રમાણમાં શ્રદ્ધા હોવી એ પણ અને ભક્તિ બહુ બાપાની ખૂબ જ સારી છે અહીંયા ચાની પણ વ્યવસ્થા છે અને બાપા હું અહીં આવ્યો તો મને બાપાએ ઓળખી લીધા અને કે અહીં ચાની પણ વ્યવસ્થા છે તો તમે ચા પણ પીને જશો નીચે જમવાની પણ વ્યવસ્થા છે તો એ પ્રમાણે અહીંનું કુદરતી સૌંદર્ય પણ સારું છે કુદરતી હવામાં બાપા બેસે છે એ ખૂબ જ આનંદ થાય છે એટલા માટે અમે કેશોદથી સોંદરડાથી આવીએ છીએ ચાવડા પરિવાર બાપા અમને ઓળખે જ છે તો અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે સાથે બાપાના હું આશીર્વાદ લઉં છું કે અમને ખૂબ મોટી શબ્દ નથી નીકળતા એટલા પણ શું કહી શકીએ એની ચા પણ ખૂબ જ સરસ છે ચા પીએ હવે ચા પી લઈએ ચા પીવાની શું કેવું પ્રશાંતભાઈ તમને આનું વાતાવરણ જોઈને અમે બે ભાઈઓ મોસમ જોઈને એટલા ગાંડા થઈ ગયા ને બેસી ગયા કોઈ 3 કે 4 વાગે જવું જ નથી પેલા બે બેઠા છે મોસમ તમે જોવું ને ખાલી તમે ગાંડા થઈ ગયા તમારે ગાંડું ના થવું હોય ને તો તમે ગાંડા થઈ જાઓ અમે તો ચા પીધી 4 વાર ચા પી ગયો લોકમાં તમને એક જ વાર બતાવ્યું પી ગયો 4 વાર સો ફાઇનલી હવે થાકી ગયા ફૂલ અને તમે પાછળ નજારો જોવો તમે એક નંબર છે આ ભાઈને બધા ફોટા ઓલો છે ને ફોટા પાડવામાં ધરાતું એનો લુક સારો છે જે ભાઈ આવા બધી કપડાં પહેરીને આવ્યો તો હવે આપણે જઈએ અને મારી પાછળનો નજારો તમે જોવો ને તો એક નંબર છે જો બેસ્ટ હવે ધણેજથી હવે જાશું સીધા ઘરે ખાઈ પી અને તો હવે આ નજારો તમે જોવો અને ખાલી એટલું જ મારું બ્લોગ ઉતારો તમારી ઈચ્છા તો નહોતી પણ રસ્તા મને યાદ આવ્યું કે બ્લોગ ઉતારી લે તો ઉતારી લીધો હવે જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં બાય